આપણે ચેપ્ટર નંબર 8ના ત્રીજા ભાગની અંદર પહોંચ્યા છીએ. તો ધોરણ 10 વિજ્ઞાનની અંદર આપણું છેલ્લું ચેપ્ટર ચાલી રહ્યું છે અને આ ચેપ્ટરની અંદર આપણે પાર્ટ ત્રીજો ભણી રહ્યા છીએ. જેમ મેં અગાઉના વિડીયો લેક્ચરમાં કીધું એ રીતે કે આ વિડીયો લેક્ચર એટલા માટે હું તમને આવી રીતે સ્ક્રીન રેકોર્ડરની અંદર લઉં છું, બોર્ડ ઉપર ન લેતા, કારણ કે આમાં ઘણી બધી વ્યાખ્યાઓ આવતી હોય છે અને આ વ્યાખ્યાઓ છે એ મોસ્ટ ઓફલી બાયોલોજિકલ વ્યાખ્યા હોય તો આપને ટેક્સ્ટબુક પ્રમાણે જ મળે. મારી કીતે કોઈ પોઈન્ટ ભૂલાઈ ન જાય. સમીકરણમાં તો શું થતું હોય, એક પછી બીજું સમીકરણ આવતું હોય, ખ્યાલ હોય, ફિઝિક્સના દાખલા હોય, થિયરી હોય, કનેક્ટેડ હોય, પણ બાયોલોજીમાં દરેક વસ્તુ નવી નવી આવતી હોય ને એકાદો પોઈન્ટ જો મિસિંગ થઈ જાય તો વધારે તકલીફ પડે, તમને ન ખબર પડે એવું થાય, અથવા તમારા મનમાં એવું થાય કે સરે જો આ નથી આવડતું ને એટલે સરે કાપી નાખ્યો. પણ એવું હોતું નથી. વાસ્તવમાં અમે ભૂલી ગયા હોય એટલા માટે એવું થઈ શકે. બાકી તો ન આવડતું હોય તો એ સહજ અમે સ્વીકારી લેતા હોઈએ છીએ. પણ આ ચેપ્ટર એટલા માટે જ તમને આ રીતે લેવામાં આવે જેને કારણે તમને એક એક મુદ્દા, એક એક પોઈન્ટ વિશેની માહિતી મળે. તો જુઓ, તમને ગયા વિડીયો લેક્ચરની અંદર એટલે કે પાર્ટ 2ની અંદર મેં તમને છેલ્લે લાસ્ટની અંદર આ પ્રશ્ન કરાવેલા છે. 5 પ્રશ્ન બ્લુ કલરના મેં તમને કમ્પ્લીટલી પૂરા કરાવી દીધા છે. હવે આપણે લિંગી પ્રજનન. હવે તમને એટલું કહી દઉં કે અત્યાર સુધી તમે જે ભણ્યા એટલે કે પાર્ટ 1 ભણ્યા, પહેલો પાર્ટ ભણ્યા, આ ચેપ્ટરનો પહેલો ભાગ ભણ્યા, એમાં પહેલું પેજ ચોપડીનું અને ચોપડીનું બીજું પેજ જે મેં સમજાવ્યું હતું. પાર્ટ 1માં મેં ચોપડીનું પહેલું પેજ અને ચોપડીનું બીજું પેજ સમજાવ્યું હતું. એ કોર્સની અંદર છે. પછી મેં અલિંગી પ્રજનન પદ્ધતિ ચાલુ કરી હતી, પાર્ટ 1માં જ ચાલુ કરી હતી. પાર્ટ 1માં જ્યારથી મેં અલિંગી પ્રજનન પદ્ધતિ ચાલુ કરી અને પાર્ટ 2માં જ્યાં મેં બધા જ સવાલો પૂરા કર્યા એ બધું જ નીકળી ગયેલ છે. મીન્સ કે પરીક્ષાની અંદર એ વસ્તુ પૂછાવાની નથી. એટલે કે મારો બીજો વિડીયો લેક્ચર તો તમારી સમજૂતી માટે જ હતો, એ એક્ઝામની દૃષ્ટિએ તો હાવ એટલે હાવ શૂન્ય છે. એક્ઝામમાં એ મુદ્દાઓ લઈ શકશું નહીં, અમે તમને પૂછી શકશું નહીં. પણ હા, ટેસ્ટની અંદર આવી શકે અથવા તો આપણી જે ઓનલાઈન ટેસ્ટ છે એમાં આવી શકશે. પણ જે એન્યુઅલી એક્ઝામ લેવાતી હોય, જેમ કે ત્રિમાસિક છે, 6 માસિક છે, 9 માસિક એક્ઝામ છે, હમણાં મિડ ટર્મની એક્ઝામ લેવાશે આપણે 7-8 જાન્યુઆરી, તો એ એક્ઝામ છે, કે પછી બોર્ડની વાર્ષિક એક્ઝામ હોય, એસએસસી બોર્ડની એક્ઝામ હોય, એમાં એ પ્રશ્ન પૂછાશે નહીં. પણ ઓનલાઈન ટેસ્ટની અંદર અને આપણી રેગ્યુલર જે પીડીએફ મોકલીએ છીએ એમની અંદર તો પૂછાશે. એટલે બીજો વિડીયો લેક્ચર તો સાવ એટલે સાવ તમારા માટે જાણકારી માટે જ હતો. એમના પ્રશ્ન પાકા નથી કરવાના. પહેલા વિડીયો લેક્ચરની અંદર ચોપડીનું પહેલું અને બીજું પેજ જે મેં તમને સમજાવ્યું હતું એ જ યાદ રાખવાનું છે. અલિંગી પ્રજનન પદ્ધતિ પછીનું કોઈ પણ વસ્તુ તમારે યાદ રાખવાની થતી નથી. હવે આપણે આની અંદર આગળ જોઈએ. તો હવે આપણે જે ભણીએ છીએ લિંગી પ્રજનન, તો બોર્ડે આ લિંગી પ્રજનન રાખેલ છે, એક્ઝામમાં પૂછાશે. તો ફાઇનલી છે, આ એક્ઝામમાં પૂછાશે. ફાઇનલ વસ્તુ છે આ લિંગી પ્રજનનથી એક એક મુદ્દામાં ધ્યાન રાખજો. આ પાક્કું કરવાનું છે, સમજવાનું છે અને એક્ઝામમાં પૂછાવાનું છે, બધુંય ભેગું છે આ. બરાબર છે. તો ચોપડીનું જ પેજ આપણે લીધું છે જેથી તમને ખબર પડે એક એક મુદ્દાની. તો બોલતો જાઉં છું. આપણે પ્રજનનની એ પદ્ધતિથી પરિચિત છીએ કે જેમાં સંતતિ ઉત્પન્ન કરવાના હેતુએ 2 વ્યક્તિઓની ભાગીદારી હોય છે. ન તો આખલો વાછરડાને જન્મ આપી શકે, ન તો એકલી મરઘીથી નવા બરઘાના બચ્ચાની ઉત્પત્તિ થાય. એટલે કે એવી તમે હવે પ્રજનન પદ્ધતિ ભણવા જઈ રહ્યા છો કે જેની અંદર પરફેક્ટલી 2 સજીવોની ભાગીદારી જોઈએ. એકલા સજીવથી કોઈ નવો જીવ ઉત્પન્ન ન થાય. દાખલા તરીકે આખલો વાછરડાને જન્મ આપી શકે નહીં. આખલો છે એ સંતતિ પેદા ન કરી શકે, પણ આખલા દ્વારા ગાય છે એ સંતતિ પેદા કરી શકે. ન તો એકલી મરઘીથી નવા મરઘાના બચ્ચાની ઉત્પત્તિ થાય. મરઘી એકલી સામાન્ય રીતે મરઘી એકલીથી મરઘાના બચ્ચાની ઉત્પત્તિ ન થાય. એના માટે મરઘી માટે મરઘો અને મરઘી પ્રજનનની ક્રિયા કરે તો જ નવા બચ્ચાની ઉત્પત્તિ થાય. તો અહીંયા આપણે એવી પ્રજનન પદ્ધતિ ભણવા જઈ રહ્યા છીએ જેમાં એકલા સજીવથી આ પ્રજનન પદ્ધતિ શક્ય નથી, પણ 2 સજીવની ભાગીદારીથી આ પ્રજનન થાય. આવા સજીવો નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે નર તેમજ માદા બંને લિંગની જરૂરિયાત હોય છે. આ લિંગી પ્રજનનની ઉપયોગિતા શું છે? શું અલિંગી પ્રજનનની કેટલીક મર્યાદાઓ છે જેની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ? હવે અલિંગી પ્રજનન તો ઓલરેડી કોર્સમાં નથી,
છતાં મેં તમને આખું અલિંગી પ્રજનન એની બધી જ પદ્ધતિઓ સમજાવી છે. અહીંયા વાત કરી કે લિંગી પ્રજનનની ઉપયોગિતા શું છે, હવે પછીના પેરેગ્રાફમાં તમને ખબર પડી જશે. બીજું, લિંગી પ્રજનનમાં હંમેશા બે સજીવ હશે. એક સજીવ નર તરીકે હશે જ્યારે બીજો સજીવ માદા તરીકે હશે. તો પહેલા પેરેગ્રાફમાં માત્ર તમને એટલું સમજાવે છે કે તમે હવે એવી પ્રજનન પદ્ધતિ ભણવા જઈ રહ્યા છો જેમાં નર અને માદા બે પ્રકારના સજીવોની ભાગીદારી થાય ત્યારે જ નવી સંતતિ પેદા થાય. હવે જોઈએ નેક્સ્ટ. શા માટે લિંગી પ્રજનન પદ્ધતિની રીત અથવા પદ્ધતિ? બરાબર, શા માટે લિંગી પ્રજનન પદ્ધતિની રીત આપણે ભણીએ છીએ? તો જોઈએ. એક પિતૃકોષમાંથી બે બાળકોષના નિર્માણમાં ડીએનએની પ્રતિકૃતિ થવી કે સર્જાવી તેમજ કોષીય સંગઠન બંને જરૂરી છે. જેમ આપણે જોયું કે ડીએનએની પ્રતિકૃતિ તકનીકી સંપૂર્ણ રીતે યથાર્થ નથી. પરિણામે ઉદ્ભવતી ત્રુટીઓ કે ખામીઓ સજીવની વસ્તીમાં ભિન્નતાનો સ્ત્રોત છે. પ્રત્યેક સજીવ વ્યક્તિગત રીતે ભિન્ન હોય છે. ભિન્નતાઓ સામે સંરક્ષિત હોઈ શકે નહીં, પરંતુ વસ્તીમાં જોવા મળતી ભિન્નતાઓ એ જાતિના અસ્તિત્વને, જીવન સાતત્યને જાળવી રાખવામાં મદદ થાય છે. આમ સજીવોમાં પ્રજનનની કોઈ એક એવી પદ્ધતિ કે રીત વધારે સાર્થક હોવી જોઈએ જેમાં વધારે ભિન્નતા ઉત્પન્ન થઈ શકે. આખો પેરેગ્રાફ છે ને ડીએનએ પર આધારિત છે. ડીએનએનું પૂરું નામ થાય ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. આ ડીએનએ છે ને એ માતા પિતાના લક્ષણો માટે જવાબદાર છે. તો આ પેરેગ્રાફ એવું સમજાવવા માગે છે કે જે નર અને માદા દ્વારા જે નવી સંતતિ પેદા થાય છે એની અંદર એમનું સરખાપણું તો આવે છે, સાથે સાથે એમાં ઘણી બધી નવી ભિન્નતાઓ પણ આવે છે. અને આ નવી ભિન્નતાઓ છે એના શરીરમાં જળવાય છે અને પેઢી દર પેઢી દર પેઢી દર પેઢી દર આગળ વધતી જાય છે. જો ભિન્નતા હોત જ નહીં ને તો પૃથ્વી પર એક જ પ્રકારનો જીવ પેદા થાત. પણ આજે ભિન્નતાઓ છે એને કારણે પૃથ્વી ઉપર જુદા જુદા પ્રકારની આકૃતિઓ દર્શાવતા સજીવો આપણે જોવા મળી શકે છે. તો ભાઈ જે પહેલો પેરેગ્રાફ છે એમાંથી કોઈ ખાસ એવો ક્વેશ્ચન નથી નીકળી શકતો. એમાં થોડીક એ લોકોએ અલિંગી પ્રજનનની એક વસ્તુ ભિન્નતાની વાત કરી છે કે લિંગી પ્રજનનની અંદર સૌથી વધારે ભિન્નતાઓ જોવા મળે છે. એટલા માટે આપણે લખી શકીએ પહેલા પેરેગ્રાફને શોર્ટકટની અંદર કે લિંગી પ્રજનન દ્વારા સૌથી વધુ ભિન્નતાઓ જોઈ શકીએ છીએ. નેક્સ્ટ, એના પછી જઈએ આગળ. જો ડીએનએની પ્રતિકૃતિની ક્રિયા સંપૂર્ણપણે યથાર્થ નથી તો તે ચોક્કસ છે તેમાં ભિન્નતા અત્યંત ધીમી રીતે ઉત્પન્ન થાય છે. જો ડીએનએની પ્રતિકૃતિની ક્રિયાવિધિ ઓછી ચોકસાઈવાળી છે તો નિર્માણ પામનાર ડીએનએની પ્રતિકૃતિ કોષીય સંરચનાની સાથે તાલમેલ કે કાર્ય કરવાની ક્ષમતા જળાવી શકતી નથી અને કોષનું મૃત્યુ થાય છે. તો આ એમ કહે છે કે ડીએનએની પ્રતિકૃતિ, જ્યારે ડીએનએની પ્રતિકૃતિનું નિર્માણ થાય છે ત્યારે એની અંદર ઘણી બધી ભિન્નતાઓ ઉદ્ભવે છે. પણ આ ભિન્નતાઓ ધીમે ધીમે રીતે ઉદ્ભવવી જોઈએ. જો એકી સાથે ઝડપી ઉદ્ભવશે અને ચોકસાઈ વગરની ઉદ્ભવશે તો એ તાલમેલ સાધી શકશે નહીં અને એ મૃત્યુ થશે, એટલે કે એ કોષ મૃત જાહેર થશે. આ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં કઈ રીતે ઝડપ થઈ શકે? તો પ્રત્યેક ડીએનએની પ્રતિકૃતિમાં નવી ભિન્નતાની સાથે સાથે પૂર્વત્વ પેઢીની ભિન્નતાઓ પણ સંગૃહિત થયેલી હોય છે. આમ વસ્તીના બે સજીવોમાં સંગૃહિત ભિન્નતાઓની ભાત કે રીત પણ ઘણી બધી ભિન્ન હોય છે. કારણ કે આ બધી જ ભિન્નતાઓ સજીવ વ્યક્તિની સજીવમાં જોવા મળે છે. આમ તે સુનિશ્ચિત થાય છે કે આ ભિન્નતાઓ હાનિકારક નથી. આ ભિન્નતાઓ હાનિકારક નથી. બે અથવા વધારે એકલ સજીવોની ભિન્નતાઓના સંયોજનની ભિન્નતાથી નવું સંયોજન ઉત્પન્ન થાય છે. કારણ કે આ ક્રિયામાં બે ભિન્ન સજીવો ભાગ લે છે. આમ પ્રત્યેક સજીવોમાં પોતાની જાતે અલગ હોય છે. લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોમાંથી મેળવેલ ડીએનએનું સંયોજન થાય છે. હવે આખો પેરેગ્રાફ આમ જોવા જાઓ ને તો કે સર કાંઈ આમાં કાંઈ સમજાણું જ નહીં, તમે હું બોલ્યા નહીં એવું થાય. આમ તમે જોવા જાઓ પહેલી દ્રષ્ટિએ તો એવું જ થાય કે ભાઈ આમાં ડીએનએ ભિન્નતા પ્રતિકૃતિ, ડીએનએ ભિન્નતા પ્રતિકૃતિ હાનિકારક નથી, મૃત્યુ પામે આવું જ આવ્યું. હવે આને હાવ શોર્ટકટ રીતે સમજાવવું હોય ને તો આ લોકો શું કહે છે કે જ્યારે ક્યારેય લિંગી પ્રજનન થાય
ત્યારે પહેલાં વહેલા ડીએનએ બને. હવે ડીએનએ જ્યારે બનતા હોય તો ડીએનએ કેમાંથી બનતા હોય તો કે એના અગાઉ જે કંઈ નર અને માદા છે અને પ્રજનન કર્યું છે એમાંથી ડીએનએ બને છે. તો નરની અમુક ભિન્નતા છે અને માદા છે તો માદાની અંદર પણ અમુક ભિન્નતા હશે. તો નરની ભિન્નતા અને માદાની ભિન્નતા બેયની સંયોજાશે. એક તો નરની ભિન્નતા અને માદાની ભિન્નતા સંયોજાય. બીજા સ્ટેપમાં ડીએનએ બનતો હોય તો એની પોતાની નવી ભિન્નતાઓનું પણ સર્જન થાય. એક તો અગાઉના પેઢીની ભિન્નતા આવે પ્લસ નવી ભિન્નતાઓ આવે. આટલી બધી ભિન્નતાઓ છે એ એક ડીએનએની અંદર ભેગી થાય તો ડીએનએ છે બરાબર છે એ અમુક વખત આ બધી વસ્તુને આમ જોવા જાવ તો એપ્લાય પૂરેપૂરું કરી શકે નહીં. જો એ એપ્લાય પૂરેપૂરી ન કરી શકે તો એ કોષ મૃત્યુ પામે. એટલે ભિન્નતાઓ છે ને ક્રમશઃ અને ધીમી પ્રક્રિયા છે. આમ ઝડપી ન થઈ જાય. વાનરમાંથી માનવ બનવા માટે કેટલા વર્ષો, કરોડો વર્ષો થયા. ડાયરેક્ટ વાનરમાંથી માનવ નથી બની ગયો. તો ભિન્નતા છે ને એક ધીમી પ્રક્રિયા છે અને ધીમે 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 પેઢી દર પેઢી આગળ વધવું પડે છે. તો આની અંદર બસ ખાલી આ લોકો એમ જ કહેવા માગે છે કે ભિન્નતા ધીમી પ્રક્રિયા છે. એ પેઢી દર પેઢી કઈ રીતે આગળ વધશે તો કે જ્યારે ડીએનએની પ્રતિકૃતિ બનશે ત્યારે અગાઉના સજીવો છે એ અગાઉના સજીવોની ભિન્નતા લેશે, એમાં નરની ભિન્નતા લેશે, માદાની ભિન્નતા લેશે અને પોતાની પણ નવી ભિન્નતાઓ છે એની અંદર એડિશનલ કરશે. અને આમ ધીમે 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 પેઢી દર પેઢી નવી નવી ભિન્નતાઓ ઉત્પન્ન થતી જાય છે અને આગળ વધતી જાય છે. પરંતુ તેને લીધે મુશ્કેલી ઉત્પન્ન થાય છે. જો દરેક નવી પેઢી પૂર્વ અસ્તિત્વ ધરાવતા બે વ્યક્તિગત સજીવોના ડીએનએના સંકલનની પ્રતિકૃતિ બનાવતી હોય તો દરેક સંતતિ પાસે પણ પિતૃ પેઢી કરતાં બમણા ડીએનએ થઈ જવા જોઈએ. આમાં ડીએનએ દ્વારા કોષ સંગઠન પરથી નિયંત્રિત દૂર થવાની સંભાવના વધુ છે. આ સિવાય જો પ્રત્યેક પેઢીમાં ડીએનએની માત્રા કોઈ અન્ય વસ્તુ માટે કોઈ સ્થાન વધતું નથી તો આ સમસ્યાને દૂર કરવા માટે આપણે કેટલાક ઉકેલ શોધીએ. હવે જે એ લોકો આપણે એને જે વાત કરીએ છીએ ને એમ કે છે, થોડુંક મારે લખવું પડશે. એ આપને એવું કહેવા માગે છે કે ભાઈ માદાના 23 જોડ ડીએનએ અને નરના 23 જોડ ડીએનએ, ટોટલ 46 જોડ ડીએનએ થયા. પણ નવી સંતતિ પેદા થાય તો 23 જ જોડ ડીએનએ હોય, 46 જોડ નથી હોતા. નર અને માદા બે ભેગા થાય એટલે નરના 23 ડીએનએ, માદાના 23 ડીએનએ, ટોટલ 46 ડીએનએ થયા. મીન્સ 46 રંગસૂત્ર થયા. હવે નરના 23 રંગસૂત્ર, માદાના 23 રંગસૂત્ર, ટોટલ 46 રંગસૂત્ર થયા. તો નવી સંતતિ બને છે તો એની અંદર 46 રંગસૂત્ર તો હોતા નથી, એની અંદર તો 23 જોડ જ રંગસૂત્ર હોય છે. જોડની વાત કરું છું, હું સંખ્યાની વાત નથી કરતો. તો 23 જોડ જ ડીએનએ હોય, રંગસૂત્ર હોય છે. તો એમ કે છે કે ભાઈ આવું કેમ થાય તો આવું અધિકરણની પ્રક્રિયાને કારણે થાય છે. જ્યારે ડીએનએનું નિર્માણ થતું હોય, નવી સંતતિ પેદા થતી હોય ત્યારે એક અધિકરણની પ્રક્રિયા થાય છે ને અધિકરણની પ્રક્રિયાને કારણે તમને 23 જોડ જ નવી સંતતિની અંદર જોવા મળે છે. હવે આનું બધું ડીપમાં માહિતી કે અધિકરણની પ્રક્રિયા કેવી હોય અને કઈ રીતે એ આખી પ્રોસેસ થાય બરાબર, એ ઓલરેડી 11-12 સાયન્સમાં છે. તો અહીંયા તો માત્ર ને માત્ર આપણે ઉપર છેલ્લી જ માહિતી મેળવવાની છે. આની ડીપની અંદર આખી માહિતી છે એ તમને જ્યારે 11-12 સાયન્સની અંદર જશો ત્યારે તમને કમ્પ્લીટલી તેમના ટીચર સમજાવી દેશે. અત્યારે તો હું તમને ખાલી એટલું કહી શકું કે નરમાં 23 જોડ રંગસૂત્ર હોય છે, માદામાં 23 જોડ રંગસૂત્ર હોય છે. બંને લિંગી પ્રજનન કરે તો ઉત્પન્ન થતી સંતતિ છે એની અંદર 46 જોડ રંગસૂત્ર હોવા જોઈએ. પણ એમની અંદર 46 જોડ રંગસૂત્ર હોતા નથી, એમની અંદર માત્ર 23 જોડ જ રંગસૂત્ર હોય છે. તો અધિકરણની પ્રક્રિયા એના માટે જવાબદાર છે અને આ અધિકરણની પ્રક્રિયા છે એ જે તે સમયે તમને 11-12 સાયન્સની અંદર તેમના ટીચર સમજાવશે. અહીંયા આપણે કોર્સમાં છે નહીં ને એટલા માટે. હવે તમે આમ જોવા જાઓ ને તો આખું પહેલું પેજ આજે મેં તમને લિંગી પ્રજનન છે એ લિંગી પ્રજનનનું આખું પહેલું પેજ સમજાવ્યું, એમાં કાંઈ છે નહીં બરાબર. એની અંદર ખાલી કેટલા શબ્દ એવા. પહેલો કે ભાઈ લિંગી પ્રજનનમાં 2 સજીવો જોઈએ. બીજો પોઈન્ટ એવો આવ્યો કે એમાં નર અને માદા 2 પ્રકારના સજીવો હોય.
ત્રીજો પોઈન્ટ એવો હોય કે એમાં કોષનું વ્યવસ્થિત આયોજન થયેલું હોય છે અને ડીએનએની રચના થયેલી હોય છે. ચોથો પોઈન્ટ એવો કે વધુ ભિન્નતાઓ જોવા મળે છે અને આ ભિન્નતાઓ પેઢી દર પેઢી છે એ આગળ જાય છે અને ભિન્નતા ધીમી પ્રક્રિયા છે, ક્રમશઃ આગળ જાય છે. પાંચમો પોઈન્ટ એવો કીધો કે રંગસૂત્રની સંખ્યા છે એ બમણી નથી થતી, પણ જેટલા હોય એટલા જ રહે છે. તેમના માટે અધિકરણની પ્રક્રિયા જવાબદાર છે. આવા 5 મુદ્દા ઉપરથી આવ્યા. તો આમાં છે એ કાંઈ તમારે ખાસ પેલું આવડું લિંગી પ્રજનનવાળું પેજમાં કાંઈ ખાસ પાક્કું નથી કરવાનું. થોડું ઘણું જોવાનું, તમને ખ્યાલ પડે તો ઠીક છે, બાકી કોઈ વસ્તુની કાંઈ જરૂરિયાત નથી. હવે પરિવર્તનોની વાત આવે છે કે મનુષ્યની અંદર કેવા પરિવર્તનો હોય. પછી બીજું સ્ટેપ આવશે કે નર જાતિ એટલે કે પુરુષની અંદર કેવા પરિવર્તનો થાય. અને પછી આવશે કે માદા જાતિ એટલે કે સ્ત્રી જાતિની અંદર કેવા પરિવર્તનો થાય. ખબર પડી તમને? પહેલાં કમ્બાઈન મનુષ્યની વાત કરશે, પછી પ્રોપરલી નર જાતિ એટલે પુરુષની વાત કરશે, અને પછી પ્રોપરલી માદા જાતિ એટલે સ્ત્રીની વાત કરશે. તો જોઈએ પેલો પોઈન્ટ, દાંત ઉગે. આ બધા જ પરિવર્તનો છે, દાંત ઉગવું, બરાબર છે, ઊંચાઈ વધવી, આ બધા જ પરિવર્તનો એક સામાન્ય ક્રિયાનો વૃદ્ધિક્રમમાં સામૂહિક સમાવેશ થાય છે, જેમાં શારીરિક વૃદ્ધિ થાય છે. મુગ્ધાવસ્થા, કિશોરાવસ્થાના કેટલાક એવા પરિવર્તનો થાય છે જેને માત્ર શારીરિક વૃદ્ધિ કહી શકાય નહીં, જેમ કે શરીરનું સોવષ્ઠ બદલાવું, શારીરિક ગુણોત્તર બદલાઈ જવા, નવા લક્ષણ આવવા અને સંવેદનામાં પણ પરિવર્તન થવું. આજ તમે નાની વ્યક્તિથી લઈ અને ધીમે ધીમે સ્ટેપ વાઇઝ મોટા થતા જાઓ છો, બરાબર છે. તો નાની વ્યક્તિથી લઈ અને આજે તમે સ્ટેપ વાઇઝ તમે મોટા થતા જાઓ છો, તો તમારા શરીરની અંદર ઘણા બધા પરિવર્તનો આવે, ઘણા બધા ફેરફારો થાય. તો તમારા શરીરની અંદર ઘણા બધા પરિવર્તનો આવે, ફેરફાર થાય. સપોઝ કે પહેલો પરિવર્તન કેવો આવે તો કે નાના હતા તો તમારી ઊંચાઈમાં વધારો થયો, તો મોટા થયા. જેમ તમે મોટા થતા ગયા એમ તમારા દાંત નબળા પડતા ગયા, દાંત તૂટતા ગયા, નવા દાંત, કાયમી દાંત આવતા ગયા. શરીરમાં રૂંવાટીઓની સંખ્યા વધતી ગઈ, શરીર મજબૂત બનતું ગયું. આવા કેટલા ફેરફારો થાય છે. જો પછી લખ્યું કે આમાંથી કેટલાક પરિવર્તનો છોકરા અને છોકરીઓમાં તો એક સમાન જ હોય છે. શરીરના કેટલાક ભાગો જેવા કે બગલ અને જાંઘના મધ્ય જનાંગ વિસ્તારમાં વાળ ઉગવા, તેનો રંગ ઘેરો થવો, હાથ તેમજ ચહેરા પર નાના રોમ ઉગવા, ત્વચા તેલી બનવી, ખીલ થવા, આ બધી જ વસ્તુ છે એ છોકરા અને છોકરીઓમાં સમાન હોય છે. પરંતુ કેટલાક એવા પણ પરિવર્તનો હોય છે જે છોકરા અને છોકરીઓમાં ભિન્ન હોય છે, જેમ કે છોકરીઓના સ્તનના આકાર અને કદમાં વધારો થવો, સ્તનાન ગ્રંથિની ત્વચાનો રંગ પણ ઘેરો બનવો, છોકરીઓમાં રજોસ્ત્રાવ એટલે કે માસિક સ્ત્રાવની શરૂઆત થવી, છોકરાઓના ચહેરામાં દાઢી મૂછ ઉગવી, અવાજ કર્કશ એટલે ઘેરો અને જાડો બનવો, દિવસ સ્વપ્ન અથવા રાત્રિમાં શિશ્ન પણ સામાન્ય રીતે કદમાં વધે અને ટટ્ટાર થવા માટે સક્ષમ બને. તો એક તરફ છોકરીઓના લક્ષણ આપેલા છે કે છોકરીઓની અંદર આવા ફેરફારો થાય, અને બીજી તરફ છે એ સામાન્ય રીતે છોકરાઓના લક્ષણ આપેલા છે કે છોકરાઓની અંદર આવા ફેરફારો થાય. અમુક લક્ષણો એવા આપ્યા કે છોકરા અને છોકરીઓમાં બેમાં સરખા હોય, તો અમુક લક્ષણો છોકરા અને છોકરીઓમાં સરખા હોય છે, જ્યારે અમુક લક્ષણો છે એ છોકરીઓમાં અલગ, છોકરાઓમાં અલગ હોય છે. તો જો આ બીજો પેરેગ્રાફ છે ને એ સરખા લક્ષણનો, ત્રીજો પેરેગ્રાફ છે ને એ બેમાં કેવા કેવા લક્ષણો જુદા હોય તેની વાત કરી. આ બધા જ પરિવર્તનો મહિનાઓ તેમજ વર્ષોની અવધિમાં મંદ ગતિએ થાય છે, ધીમે ધીમે એમ સ્ટેપ વાઇઝ જેમ જેમ તમારી એજ વધતી જાય એમ ફેરફાર થતા જાય. આ પરિવર્તન બધા વ્યક્તિઓમાં એક જ સમયે અને એક નિશ્ચિત ઉંમરે નથી થતું. કેટલીક વ્યક્તિઓમાં આ પરિવર્તન નાની ઉંમરથી થવા માંડે, જ્યારે કેટલીક વ્યક્તિઓમાં અત્યંત મંદ ગતિથી હોય. પ્રત્યેક પરિવર્તન તીવ્રતાથી પૂર્ણ નથી થતા. દાખલા તરીકે છોકરાના ચહેરામાં આછા જાડા વાળ ઉગવા જોવા મળે છે. ધીરે ધીરે આ વૃદ્ધિ થાય છે અને પછી આ બધા પરિવર્તનો પણ વ્યક્તિઓની વચ્ચે વિવિધતા પ્રદર્શિત કરે છે. જેમ કે નાકના નકશા અલગ અલગ, બધાના નાક જુઓ તો અલગ અલગ હોય, વાળની વૃદ્ધિની રીત, સ્તન અથવા શિશ્નનો કદ તેમજ આકાર, આ બધા જ પરિવર્તન શરીરની લૈંગિક પરિપક્વતાને લીધે થાય છે. હવે છોકરો નાનો હોય તો એને કંઈ દાઢી મૂછ ન હોય, મોટો થાય 10માં આવે એટલે રૂવાટી ખાલી ઉગે, 12 સાયન્સ પૂરું થઈને કોલેજમાં આવે એટલે કમ્પલસરી દાઢી ઉગે.
પછી આવું જરૂરી નથી કે 12 સાયન્સ 10મામાં આવ્યો એટલે રૂવાટી અથવા થાય. તો ઘણા 10મામાં છોકરા આવ્યા હોય તો એને તો આખી દાઢી ઉગતી હોય. તો કોઈકમાં પરિવર્તન બહુ સ્પીડી હોય એટલે કે નાની ઉંમરે જોવા મળે, કોઈકમાં મંદ ગતિ હોય તો ધીમે 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 જોવા મળે. તો એ બધી વાત આની અંદર કરેલી છે. આ ઉંમરમાં શરીરમાં લૈંગિક પરિપક્વતા શા માટે પ્રદર્શિત થાય છે? આપણે આ બહુકોષીય સજીવમાં વિશિષ્ટ કાર્યોનું સંપાદન કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષોની આવશ્યકતાની વાત કરી ગયા છીએ. લિંગી પ્રજનનમાં ભાગ લેવા માટે પ્રજનન કોષોનું ઉત્પાદન એક વિશિષ્ટ કાર્ય પેશી વિકાસ પામે છે. જ્યારે વ્યક્તિગત રીતે કોઈ સજીવના શરીરનો પુખ્તાવસ્થા વિકાસ થાય ત્યારે આ વિકાસને પ્રાપ્ત કરવા માટે શરીરના સ્ત્રોતોએ તરફ દોરવામાં આવે છે. આ દરમિયાન પ્રજનન પેશીનું પુખ્ત થવાની ક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. માટે શરીરનો શારીરિક વિકાસ ધીમો થાય છે. પ્રજનન પેશી પુખ્ત થવાની શરૂઆત થાય છે. કિશોરાવસ્થા મુક્ત અવસ્થાના સમયગાળાને યૌવારંભ કહે છે. કિશોરાવસ્થા અથવા મુગ્ધાવસ્થાના સમયગાળાને યૌવારંભ. એટલે આ લોકો એમ કહેવા માંગે છે કે જેમ જેમ તમારી એજ વધતી જાય ને તેમ 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 તમારા શરીરમાં થોડો થોડો ફેરફાર થતો જાય અને આ ફેરફાર છે એ ધીરે 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 આગળ વધે અને લૈંગિક પરિપક્વતા તરફ યોગ્ય થતો જાય. એટલે કે તમે પ્રજનન કરવા માટે સક્ષમ બનો છો એ ક્યારે ખબર પડે? જ્યારે તમારી દાઢી મૂછનું નિર્માણ થાય, સસ્તા ટટ્ટાર બને, આવી બધી જે ક્રિયાઓ થવા માંડે ત્યારે કહી શકાય કે હવે તમે પ્રજનન કરવા માટે સક્ષમ બની ગયેલ છો. એથી આપણે આગળ જઈએ તો આ ઉપરોક્ત ચર્ચા કરેલ બધા જ ફેરફારોને પ્રજનન ક્રિયા સાથે કઈ રીતે સંબંધિત છે? તો આપણે યાદ રાખીએ કે લિંગી પ્રજનન પ્રણાલીનો અર્થ એ છે કે બે ભિન્ન વ્યક્તિઓનું પ્રજનન કોષ. આપણે જાણી લીધું કે જેમ જેમ સજીવોની જટિલતા વધતી ગઈ છે તેમ તેમ પેશીઓની અંદર વિશિષ્ટતા વધી છે. ઉપરોક્ત સમસ્યાનો ઉકેલ સજીવોમાં એવી રીતે શોધી કાઢ્યો છે કે જેમ વનસ્પતિની વાનસ્પતિક દેહકોષની તુલના રંગસૂત્રની સંખ્યા અડધી થાય છે અને ડીએનએની માત્રા પણ અડધી થાય છે. કોષ વિભાજનના અધિકરણ નામની ક્રિયા વડે તે શક્ય બને છે. આમ બે ભિન્ન સજીવોનું યુગ્મજનન કોષ કે ફલિતાન લિંગી પ્રજનનના સયુગ્મજનન દ્વારા ફલિતાન બનાવે છે, જે બાળ પેઢી કે રંગસૂત્રની સંખ્યા તેમજ ડીએનએની માત્રામાં પુનઃસ્થાપિત કરે છે. તો આ જે પેરેગ્રાફ છે ને એ મેં તમને ઓલું કીધું હતું કે 23 જોડ રંગસૂત્ર અને બીજા 23 જોડ રંગસૂત્ર, આમ ટોટલ 46 જોડ રંગસૂત્ર થાય. તો 46 જોડ નથી થતા. એનું કારણ શું? તો કે કોષ વિભાજનની અધિકરણ નામની ક્રિયા, એને કારણે 46 જોડ રંગસૂત્ર નથી થતા. પછીનો જે કંઈ પોઈન્ટ છે એને આપણે વાંચતા જઈએ કે જો યુગ્મજનની વૃદ્ધિ અને વિકાસ અત્યંત વિશિષ્ટ પેશી તથા અંગોયુક્ત નવા સજીવોમાં થવાનો હોય તો તેમાં ઉર્જાનો સંગ્રહ પણ પૂરતા પ્રમાણમાં થવો જોઈએ. અત્યંત સરળ રચનાવાળા સજીવમાં સામાન્ય રીતે બે પ્રજનન કોષનો આકાર તેમજ કદમાં વિશેષ ભેદ હોતા નથી. તેઓ સમાન આકારના પણ હોઈ શકે, પરંતુ જેવી શારીરિક રચના વધારે જટિલ બને છે, પ્રજનન કોષો પણ વિશિષ્ટતા પ્રાપ્ત કરે છે. એક પ્રજનન કોષ તુલનાત્મક રીતે મોટો હોય છે તેમજ ખોરાક પૂરતા પ્રમાણમાં સંચય થાય છે, જ્યારે બીજો પ્રજનન કોષ પહેલા કોષની તુલનામાં નાનો, વધારે પ્રચનશીલ હોય છે. પ્રચલનશીલ પ્રજનન કોષ નરજન્યુ કોષ છે. પ્રજનન કોષના ખોરાકમાં સંગ્રહ થયેલો હોય છે, તેને માદાજન્યુ કોષ કહે છે. હવે થોડાક વિભાગ વિશે ચર્ચા કરીએ. બે અલગ પ્રકારના જન્યુજનક નિમાણથી નર અને માદા જનનાંગો અલગતા ઉત્પન્ન થાય છે. તેઓના કિસ્સામાં નર અને માદા શરીરમાં ફેરફાર ઉત્પન્ન થાય છે. એટલે આ લોકો હું વાત કરી કે નર હોય તેમાં XY રંગસૂત્ર હોય, માદા હોય તેમની અંદર XX રંગસૂત્ર હોય. આ X છે એના કરતાં Y અલગ હોય અને Y કરતાં X અલગ હોય. એટલે તો વાત કરી જે અલગ છે એ અલગ વસ્તુ છે એ સામાન્ય રીતે જે અલગ વસ્તુ છે એમને નરજનન કોષ કહેવાય અને સરખી સરખી વસ્તુ છે એને માદાજન્યુ કોષ એટલે કે માદાજનન કોષ તરીકે ઓળખવામાં આવે. તો આ બધી જ ડિટેલ છે એનો કોઈ તાત્પર્ય હોતો નથી, બરાબર છે. પણ આમાંથી તમને શું પૂછાઈ શકે? તો પહેલાં સજીવોની અંદર એક સમાન છોકરા અને છોકરીઓમાં સમાન લક્ષણો ક્યાં ક્યાં હોય તે પૂછાય.
બીજું, છોકરા અને છોકરીઓમાં અસમાન લક્ષણો ક્યાં ક્યાં હોય એ પૂછાય. ત્રીજું, આ બધા જ પરિવર્તનો છે એ કેવી રીતે થાય ઉદાહરણ સહિત સમજાવો તો આ પૂછાય. તો આ 3 પેરેગ્રાફ પાકા કરજો. બરાબર છે. બીજું તો કંઈ ખાસ આની અંદર છે નહીં. આ 3 પેરેગ્રાફ તમે પાકા કરી નાખો, બરાબર, એટલે બીજું કંઈ ખાસ છે નહીં. જો આ બધી જ પોઈન્ટ મારે તમને કહેવા પડે, વાક્ય બોલવું પડે, બરાબર. હવે આમાંથી કેવા ક્વેશ્ચન નીકળે છે, પ્રશ્ન કેવા નીકળે છે, એ તો હું તમને PDF સ્વરૂપે મોકલાવી દઈશ, તમારા ગ્રુપમાં પણ મળી જશે. તો એ કોઈ ઇસ્યુ નથી કે આમાંથી કેવા પ્રશ્ન પૂછાશે. એ તો તમને PDF એ મળી જશે અને એમના જવાબ સહિત PDF મળશે. એટલે એ ચિંતા ન કરો કે આમાંથી શું પૂછાય. સમજવા જેવા પોઈન્ટ હતા એ મેં તમને કહી દીધા. પૂછાય એવા પેરેગ્રાફ હતા એ 3 પેરેગ્રાફ મેં તમને કહી દીધા. એટલે બહુ ડિસ્કશન આની લાંબી ન ઉતારતા, બરાબર છે. આમાંથી જે તમને ખ્યાલ પડે છે એ બધો જ તમારા મગજની અંદર રાખજો યાદ. અને આમાંથી કેવા પ્રશ્ન પૂછાશે ને કઈ રીતના પ્રશ્ન પૂછાશે એ તો હું PDF તમને મોકલી જ દઉં છું. એટલે એ તો તમને મળી જશે મટીરિયલ સ્વરૂપે. તો આપણે આ લેક્ચરને અહીંયા સુધી રાખીએ. હવે પછીનો જે નેક્સ્ટ વિડીયો લેક્ચર છે ને એ આની આગળની માહિતી છે. જો આજે મેં મારી જાતે લખેલું છે આ બધું, એ મારી જાતે લખેલી વસ્તુ છે ને એ મારે તમને સમજાવવાની છે, પુષ્પવાળું. તો હવે પછીનો નેક્સ્ટ વિડીયો લેક્ચર હું જે તમને આપીશ ને એ માત્ર પુષ્પમાં લિંગી પ્રજનન સમજાવવાની વાત છે. એટલે હું તમને પુષ્પમાં લિંગી પ્રજનન સમજાવીશ. એના પછીનો વિડીયો લેક્ચર બનશું ને એ મનુષ્યમાં લિંગી પ્રજનન સમજાવવાનું છે. પહેલાં મારે વનસ્પતિના પુષ્પમાં લિંગી પ્રજનન, એ તો હું આના પછીનો વિડીયો લેક્ચર બનાવું જ છું, એમાં તમને કહી દઈશ. એ પૂરું થાય પછી મારે મનુષ્યની અંદર લિંગી પ્રજનન સમજાવવાનું છે. મનુષ્યની અંદર લિંગી પ્રજનન પૂરું થશે કે તરત જ મારે માસિક સ્ત્રાવવાળો ટોપિક સમજાવવાનો છે અને કોન્ટ્રેસેપ્ટિવ પદ્ધતિ, એડ્સ જેવા રોગ ન ફેલાય તેના માટે શું કરવું જોઈએ તે વસ્તુ સમજાવવાની છે. તો આના પછીનો નવો વિડીયો લેક્ચર હું સમજાવીશ. તો અત્યારે તમને જે સ્ક્રીન ઉપર જે પ્રશ્ન દેખાય છે એ મોસ્ટ IMP પ્રશ્ન છે. આ વિડીયો લેક્ચરમાં જે સમજાવ્યું એ કોઈ ખાસ એટલું બધું ઉપયોગી કે બોર્ડમાં પૂછાય એવું નહોતું. એમાંથી માત્ર 2-3 પેરેગ્રાફ મેં તમને કીધા હતા એ જ પાકા કરવાના છે. એ સિવાય એક પણ પેરેગ્રાફ પાકો નથી કરવાનો, બરાબર છે. તો એ 2-3 પેરેગ્રાફ જ પાકા કરવાના છે. એ સિવાય એક પણ પેરેગ્રાફ પાકો નથી કરવાનો. એમને રિલેટેડ પ્રશ્ન છે એ હું તમને મોકલી દઉં છું PDF સ્વરૂપે. એ મળી જ જશે તમને, બધા જ પ્રશ્ન મળી જશે. એટલે એ કોઈ ટેન્શન તમે ન લેતા. એટલે આ જે વિડીયો લેક્ચર હતું અહીંથી આપણે જે પ્રશ્ન તમને આ વિડીયો લેક્ચર મેં આખો સમજાવ્યો ને એ વિડીયો લેક્ચર કરતાં આના પ્રશ્નો ને એના જવાબો શું આવે છે ને એ મહત્વતા ધરાવે છે. એટલે એ તમને PDF સ્વરૂપે મળી જશે, જોઈ લેજો. છતાંય ક્યાંય પ્રશ્ન આમાં થતો હોય તો તમને પર્સનલી મારો નંબર છે જ, એની અંદર તમે ફોન કરીને પૂછી શકો છો. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે પછીના નવા વિડીયો લેક્ચરની અંદર આપણે તમને નવી વસ્તુ એપ્લાય કરશું જેનું નામ છે પુષ્પમાં લિંગી પ્રજનન. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો.